ભ્રષ્ટાચાર સામે ગાંધીનગર એસીબીને સફળતા મળી છે। મહેસાણામાં જમીનની માપણી અને નકશો બનાવવા માટે લાખો રૂપિયાની લાંચ માંગનાર ડીઆઈએલઆર કચેરીના લાયસન્સી સર્વેયરને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે। બહુચરાજી તાલુકાના સુરજ ગામના એક ખેડૂતને જમીનની હિસ્સાની દુરસ્તી માટે માપણી અને નકશો બનાવવાનો હતો। આ કામ માટે ડીઆઈએલઆર કચેરીના લાયસન્સી સર્વેયર આશિષ પરમારે કુલ 1,90,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી। સોદા મુજબ 70,000 રૂપિયા અગાઉ અને બાકીની રકમ કામ પૂર્ણ થયા બાદ આપવાની હતી। ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ છટકું ગોઠવ્યું અને આરોપી આશિષ પરમાર ફરિયાદીને મહેસાણાની જૂની કોર્ટ કેમ્પસમાં આવેલી ચાની કિટલી પર બોલાવી રૂપિયા સ્વીકારી રહ્યો હતો ત્યારે જ ટીમે તેને રંગે હાથ ઝડપી લીધો। ધરપકડ બાદ એસીબીએ આરોપીના નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। હાલ આ મામલે તપાસ ચાલી રહી છે। આ કાર્યવાહી ફરી એકવાર દર્શાવે છે કે લાંચ માંગતા સરકારી કર્મચારીઓ સામે એસીબી સતત સક્રિય છે। જો કોઈ સરકારી કામ માટે લાંચની માંગણી થાય તો નાગરિકો પણ નિર્ભય બની એસીબીનો સંપર્ક કરી શકે છે।